માંગરોળ બીઆરસી ભવન ખાતે આચાર્યશ્રીની તાલીમમાં ઇન્ચાર્જ ટીપીઓ પિયુષભાઈ ગામિતે મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું। બીઆરસી ભવન માંગરોળ ખાતે ત્રિદિવસીય આચાર્યશ્રીની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। જીસીઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત પેઠ બીઆરસી ભવન માંગરોળ ખાતે તાલુકાની સરકારી આશ્રમ શાળા અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો વહીવટી કુશળતા કેળવે તે અંતર્ગતની તાલીમનું આયોજન તારીખ 2 જાન્યુઆરી 2026, તારીખ 3 જાન્યુઆરી 2026 અને તારીખ 5 જાન્યુઆરી 2026 એમ કુલ 3 દિવસનું તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। આ તાલીમમાં 120 જેટલા મુખ્ય શિક્ષક 6 તજજ્ઞો દ્વારા તાલીમ મેળવી રહેલ છે। આ તાલીમ થકી વિવિધ વહીવટી તથા શૈક્ષણિક બાબતોમાં સિદ્ધિ મેળવી શકાય એ અંતર્ગતની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। આ તાલીમ મુખ્ય શિક્ષક તરીકે લીડરશિપના ગુણો વિકસે અને બહોશ વહીવટ અંગેની સમજ કેળવે અને શાળાનો ભૌતિક તથા શૈક્ષણિક વિકાસ કરી શકે તે અંતર્ગતની તાલીમ મેળવશે। આ તાલીમ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરતથી માર્કંડ માવાણી ઇન્ચાર્જ ટીપીઓ શ્રી પિયુષભાઈ ગામિતે મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પણ આપેલ હતું। સાથે તાલુકા સંઘના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા એમ બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડે અખબારી યાદીમાં જણાવેલ છે। નમસ્કાર, હું પિયુષ ગામિત, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માંગરોળ। આજરોજ બીઆરસી ભવન માંગરોળ ખાતે મુખ્ય શિક્ષકોની તાલીમમાં મુલાકાત લેવામાં આવી। આ મુલાકાત દરમિયાન મુખ્ય શિક્ષકોને વહીવટી નૂતન પ્રવાહોથી વાકેફ થવા માટે સૂચના આપવામાં આવી। વિદ્યાર્થીઓની સલામતી બાબતે, શિક્ષણમાં ગુણવત્તા સંબંધી સુધારાઓ કરવા બાબતે સૂચના આપવામાં આવી। આ કાર્યક્રમમાં મારી સાથે બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ, સંગઠનના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ હાજર રહ્યા અને સૌને આ તાલીમના મુદ્દાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી માંગરોળ તાલુકાના શિક્ષણમાં સુધારો કરવા માટે સૌને સૂચના આપવામાં આવી।